નમસ્કાર દોસ્તો મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી। ક્યારેક ને ક્યારેક એનું પરિણામ ચોક્કસથી મળે છે। કરેલી મહેનત કોઈ દિવસ વ્યર્થ જતી નથી। એનું ઉત્તમ ઉદાહરણ જે લોકો ખેતી કરે છે, જે લોકો ખેતી સાથે જોડાયેલા છે, એ લોકો ખૂબ સારી રીતે જાણે છે। ઘણી બધી વાર ખેડૂત લોકોને જેમને એમનો ખેતરની અંદર પાક કર્યો હોય કે વાવણી કરી હોય તો ઘણી બધી વખત વરસાદ નડી જાય છે, વરસાદ ન પડે અથવા તો વધારે વરસાદ પડે, પાણીની અછત અને ઘણું બધું ક્યારેક કોઈ કેમિકલ આડઅસરોથી પણ પાકને નુકસાન થતું હોય છે। છતાં પણ ખેડૂત લોકો એ પોતે ક્યારેય હિંમત નથી હારતા। એ એવું વિચારે છે કે કદાચ આ સિઝન થોડી ઓછી આપણને મળશે કે આ સિઝનની અંદર થોડું નુકસાન જશે તો આવતી સિઝન આપણે કવર કરી લઈશું, પણ આપણે મહેનત કરી લઈશું। દોસ્તો, આ સમગ્ર ખેડૂત વર્ગ પરથી આપણે શીખવું જોઈએ। જે અન્ય લોકો છે, જે ખેતી સાથે નથી સંકળાયેલા, એ લોકોને આપણે બધાને શીખવું જોઈએ એમના પરથી કે જીવનની અંદર કરેલી મહેનત કોઈ દિવસ વ્યર્થ જતી નથી। ચોક્કસ એક દિવસ કરેલી મહેનત રંગ લાવે છે। હા, આપણે જો થાકીને બેસી જઈશું, હારીને બેસી જઈશું અને આપણે એવું વિચારીશું કે યાર આ કામ કરવામાં કોઈ મજા નથી, આ કામની અંદર સફળતા મળતી નથી, હંમેશ નુકસાન જાય છે, તો જીવનમાં ક્યારેય કોઈ પણ કામ આપણાથી શક્ય નથી। પરંતુ જો આપણે એવું વિચારીશું કે ચલો આ વખતે નુકસાન થયું, નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું, ચોક્કસથી એ વધારે ટ્રાય કરતા રહીશું, બને એટલું એમ કહેવાય કે એની અંદર જોડાયેલા રહીશું, તો આજે નહીં તો કાલે એમાં સફળતા મળશે। ભગવાન, ઈશ્વર, અલ્લાહ, કુદરત એ ખૂબ દયાળુ છે। ક્યારેય કોઈની મહેનત રાખતા નથી। એ હંમેશા એન કે પ્રકારે આપણે જે રીતનું કર્યું છે એ રીતનું આપણને પાછું આપે જ છે। ને આપણે નિર્ભર આપણી પર છે કે આપણે થાકીને બેસી જવું છે કે આપણે કામ કરવું છે, આપણે મહેનત કરવી છે। આ સમગ્ર ખેડૂત વર્ગ જો આજે થાકીને બેસી જશે તો પૂરા વિશ્વનું શું થશે? પૂરા વિશ્વને એ અનાજ પૂરું પાડે છે, એ અનાજ એમ કહેવાય કે એની ફાળવણી કરે છે પૂરા વિશ્વને। જો એ થાકીને બેસી જાય તો દુનિયાનું શું થાય? એટલે આ બધા વર્ગને, ખાસ કરીને જે નાની યુવાનના લોકો છે, જે એ લોકોને વધારે ને વધારે શીખવું જોઈએ આ ખેડૂત વર્ગ પરથી કે થાકીને બેસવાનો કોઈ મતલબ નથી, હારીને બેસવાનો કોઈ મતલબ નથી। સદંતર પ્રયત્ન કરતા રહો। જો સદંતર પ્રયત્ન નહીં કરીએ અને બેસી જઈશું તો જીવનની અંદર શૂન્ય રહીશું। પણ જો ખૂબ પ્રયત્ન કરીશું, ખૂબ મહેનત કરીશું, ચોક્કસ સફળતા મળશે। અને સફળતા માટે સૌથી મોટું પાસું મહેનત અને બીજું ધીરજ। આ બંનેમાંથી જો એક પણ પાસું આપણી પાસે નહીં હોય તો સફળતા શક્ય નથી। માટે સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરો, ધીરજથી મહેનત કરો અને ભગવાન પર ભરોસો રાખો। દોસ્તો, વિડીયો કેવું લાગ્યું? વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય સીતારામ।